નૂરશાહી મોમિન જમાત ટ્રસ્ટ સુરત દ્વારા ગોપીપુરા મોમનાવાડ હુસેની ચોક ખાતે તારીખ 22/5/2026 શુક્રવારે સતત બીજા વર્ષે શૈક્ષણિક સેમિનાર અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી તેમજ ઉચ્ચ અભ્યાસ કરીને કોલેજમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું। ઉપરોક્ત કાર્યક્રમમાં વિશેષ વક્તા નદીમભાઈ શેખ સાહેબ, અતિથિ વિશેષ હસન શાહ દિવાન સાહેબ, મુખ્ય મહેમાન મોહસિનભાઈ મિર્ઝા સાહેબ, ઇમરાનભાઈ મેમણ સાહેબ અને જાવેદભાઈ ફારૂકી સાહેબ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમજ નૂરશાહી મોમિન જમાતના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરીને વધુ આગળ વધે તેવી કામના વ્યક્ત કરી હતી। આ મહાનુભાવો દ્વારા આપવામાં આવેલા નિવેદનોને વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। કાઝી ગુલામ મુસ્તફા મુલ્લા સાહેબે કુરાનની તિલાવત કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી। તેમજ નૂરશાહી મોમિન જમાતના પ્રમુખ કાદરભાઈ જરદાવાલા, ઉપપ્રમુખ સલીમભાઈ આગગાડીવાલા, સેક્રેટરી ઇકબાલભાઈ ફરામે ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહોલ્લાના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા અથાગ મહેનત કરી હતી।